જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ જીમમાં ખાલી ઓટો મારવા માટે અને વિપુલસિંહને ભેગા થવા માટે. તો અહીંયા ભેગા થઈ અને પછી આપણે જવું કોમ્પ્લેક્સ છે. અને આજ એસબી શોપિંગમાં આપણો નોકરીનો પહેલો દાડો હોય, પણ નોકરીના જો કે એસબીવાળા કોઈ હાજર નહીં, કારણ કે આખી એસબી ટીમ અને દિલીપને વિપુલને કરણને બધા જ્યાં છે રણુજા સેવા માટે. તો આજ એસબી શોપિંગમાં લગભગ અજમલને 1-2 જણા આવશે અને હું છું. તો જોડાઈ રહેજો વ્લોગમાં. આજનો આખા દાડાનું રૂટીન જોવા માટે આપણે આખો દાડો વ્લોગ ચાલુ જ છે. તો આપણે આવી ગયા છીએ વિપુલસિંહના જીમમાં અને આપણે આવ્યા એટલે એરા કસરત કરતા હતા એટલે આપણે એને ડિસ્ટર્બ કર્યા નહીં. તો કેમેરામાં ડિસ્ટર્બ કર્યા, કેમેરામાં ડિસ્ટર્બ કર્યા નહીં. તો જોઈ લે આ બાજુ આખો દાડે હતા જ હોય તાણે. અને આ બાજુ વિપુલસિંહના સાહેબ છે. મને ખબર નથી, હું આ તો ઘણું બોલી ગયો પણ ખબર નથી વિપુલસિંહના સાહેબ છે એવું. બરોબર. સમાજ સુધારણા વિશે ભણાવ્યું. સમાજ સુધારણા વિશે મને તો ઘણું બધું આવડે. શીખ મળે એવું ભણાવજો, એવું કોઈ વસ્તુ નહીં. હું જેટલો હારો હું તમને નહીં ખબર. તો હોય તો આવી નવી વાતો ચાલુ રહી. તો આપણે હવે કોમ્પ્લેક્સ છે એસબી શોપિંગે જઈ અને પછી વિડીયો ચાલુ કરશું. તો સુધી જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો આજે આપણો એક નોકરીનો પહેલો દાડો હોય એસબી શોપિંગમાં અને આપણે આવી જઈએ છીએ એક નોકરી કરવા માટે. ના ભાઈ જલ્દી બેઠા દરરોજ બેઠા જ હોય, પણ આજે અમારે બતાવવો પડે કારણ કે આજ નોકરીનો પહેલો દાડો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તો એ બંધ કરી ગયું એ કોપી આવશે તમારે, કોપી આવશે. ને આ બાજુ શરણ બી આવી ગયો, આ બાજુ શરણ બી આવી ગયો. જોઈ લો શરણ બીજી વખત પહેલો આજે ભૂલી એટલે અમે હું પહેલો કહું પણ એનું નામ ભૂલી પાડેલું. હર્ષિત ના, વિડીયોમાં ભૂલી પાડેલું. અસલ નામ છે તારું હર્ષિત. એટલે પહેલે તે નોકરી એની જોઈનિંગ કરી હોય. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ જાઓ. હા એવું કુંભાભાઈ હર્ષિત માતાની પ્રાર્થના. થેન્ક યુ ખૂબ ખૂબ. તો આપણે આવી ગયા છીએ ઓફિસમાં અને ઓફિસમાં આ બાજુ બેઠો શ્રવણ, અર્જુનસિંહ જાય રણુજા જાય બધા એસબી વાળા અને અર્જુન, દિલીપ, વિપુલ, કરણ એ બધા સેવા માટે જાય. આ બાજુ દીવાબત્તી કરી. હા અમે જઈએ છીએ એક નોકરી. હા ફર્સ્ટ ડે. જોઈ ગયા પછી. જય માતાજી. તમે કોંગ્રેચ્યુલેશન ના કીધું યાર મને નોકરીનું. આપણે બે હંકાત જ આયા એમ નહીં, પણ તાર મારો પહેલો દાડો તો કોંગ્રેચ્યુલેશન કેવું પડે ને. હા ઓવે પણ એમ નહીં, તાર અમે એક નોકરી નતા. એવું ના હોય ને, એ તો એવું જ હોય. આપણે બધી સિસ્ટમ ના રખાય. ચમ ના રખાય. એ બધું આ લલિતે કીધું તું ચમ ના. આપણે દેશી કહેવાય યાર. આપણે ના શું ચમ ના છો કહેવાય આપણે બધા. હા કરના કહેવાય એવું. હા રડો રવા દે. આપણે દેશી સિસ્ટમ રાખો. દેશી સિસ્ટમ રાખો. બરોબર. બીજું તો શું બોલો, તમે બોલો. તો બ્લોગ તમારે ઘડી હેડે. હા તમારે ઘડી બ્લોગ હેડે. એવું છે. હા એને જે હાલ તો દીવાબત્તી કરી તો બતાવી દીધું. હા દીવાબત્તી કરી દીધી. જોઈએ અને આપણું બધા મુજબ રાબેતા મુજબ કોમ હશે ચાલુ કરી દેવું. અને બ્લોગમાં રાબેતા બતાવી. મુજબ અમાર સાહેબ આવું કહેતા. શું કહેતા? બતાવવાનું છે ઓગણ. ચીયા રાબેતા મુજબ આપણે લેસન કરીને આવવું. ક્યાં સાહેબ? શાંતિ નિકેતન. એવું રાબેતા મુજબ બધાને સ્કૂલે આવવું. આપણે એ જ કહેવાય. રાબેતા મુજબ જ કહેવાય. બરોબર. ચાલે. ચાલે દોડ મિત્રો વાગો વાગ્યા 2 પણ હજુ સુધી આપણે ખાવાનું ખાધું નહીં, કારણ કે આપણે શ્રાવણ મહિનો કરીએ છીએ એટલે તો બપોરે ખાતા નહીં. આપણે ખાવાનું છે રાતે. અને આ બાજુ આવી ગયા આપણે સુણસરથી મહેમાન શ્રીપાલસિંહ. બરોબર. તો જય માતાજી શ્રીપાલસિંહ. હા હા ભાઈ 32. બોલ બીજું કઈ હવે. 29. તું એ ખોટો બોલ્યો ને. તો હું હાથે કરી બોલે બોલ. અરે રે આવ 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 આવ. હા ખોટો જ છે. તું જોઈને બોલ્યો તો ખોટું બોલે એવું કેવું શ્રીપાલસિંહ? હા તમે કમ્પ્લીટ બોલ્યા. જો આ દોઢાઈ ના ભરેલા. ચલો શ્રવણ આવું ગયા તમને. હે શ્રવણ ચમ તમને આવું ગયા? શ્રાવણના પીડીઓ હોય તો પીડીઓ દેખાય. પીડીઓ દેખાય. હવે શ્રવણ કોઈ રિસ્પોન્સ આલે. કોઈ રિસ્પોન્સ આલે. બોલ કે યાર આટલી બધી રીચડ આવી કોઈ નહીં.
બે શબ્દ નહીં કહેવા ખાલી ખોટા. બે કાયા શબ્દ. થઈ જાય. હા કાયા થઈ જાય. કશું નહીં બોલતો સાહેબ ના, ચમ નહીં કહેવું. અરે આ બોલકી ના. બોલકી માં વિડીયો ના, હતા નહીં, મારો વિડીયો હતો બોલકી છોકરાનો. હા ચોખ્ખી વાત છે મારો વિડીયો હતો બોલકી થોડું રોબું ના થઈ જાય. તાણ યાર બોલો કે જે યાર વિડીયો લાગુ થાય યાર શું કહું છે હા શું કહું શ્રવણનો ખેંચો શ્રવણનો થોડીક વાર શ્રવણ એ મસ્ત માણસ છે એવું શ્રવણ હેરાન કરો પણ શ્રવણ દિલનો હારો દિલનો હારો દિલનો પોળો તું જાણ કરી વાને તો હે શ્રવણિયા કરી લેવાને તો તાણી આજે જ કોઈ જાય. શ્રવણ દિલનો ભોળો દિલનો ઘોડો છે ને. ઓકે શ્રવણ નાચે તો પૂરે છે આ મહેમાન ઓળખી કેવો નહીં મહેમાન હાલે, શ્રવણ. કોઈ કેવું નહીં તો ગાય ગાજી ગાજી ફિર ગાજી ગાકી ગાકી એક વાર અંદર અવાજ તો આવી ગયો પણ તો ફેર અવાજ તો આવી ગયો પણ એકવાર ફેર એક વાર કલાકાર નહીં કલાકાર બધા રાજસ્થાન જાય એ તો હોય જાય પણ ખરી ગીત ગઈ લે એક વાર શું તો વાઘો ના વાઘ એવા પાટણ વાળે પાછળ પણ ગીતમાં ગાકી કહેવાનું નહીં કોઈ નહીં તાણી ના કેવું હોય તો આપણે હવે થોડી વાર રહીને મોડા બ્લોગ ચાલુ કરીએ વિષ્ણુજી જોડે જઈને કો તો માહિની શોપે જઈને તો જોડે રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો મિત્રો આપણે ગયા હતા શ્રવણના કપડાં લેવા માટે અને આ શ્રવણ આવી ગયો હોય કારણ 3 જોડી કપડાં લઈને આવ્યો અત્યારે બરોબર અને આ બાજુ મંચુરિયન ખાય કાચા આ બાજુ મંચુરિયન તળવાનું ચાલુ હી હા કીધું યાર હવે તો પબ્લિક આપણી કંટાળી કે એનો મારો ભાઈ છે મોટો એનો મંચુરિયન બનાવે હા આપણે ઉપર અને આ બાજુ વાલજી ભાઈ શું કરો યાર હા રાઈસ પકવવાનું ચાલુ છે. આ બાજુ દસ પડીએ અને પેલી બાજુ માહીભાઈ અડવા ફરીને ચોક વાતો કરે છે. કોણ હલ્યા ફોનમાં ભાઈબંધ મિત્ર નિલેશનો ફોન ચાલુ બરાબર ચમ રણુદા જોઈ રે બરોબર સારું હેડ જઈએ ને ઉપર નોકરી ઉપર યાર નોકરી ચાલુ તો હું નોકરી ચાલુ ના કરી નાખી ઉપર મને નહીં ખબર હવે હું આઈકણ નો આઈકણ એવું હવ તો આજ તમે હવાનો ઓટો એક જ મારે છે સાડી હું છ ઉતરતો નહીં યાર કંટાળો આવે કેમ જમવા નતા ઉતાર્યા બપોરે જમવામાં શ્રાવણ મહિનો ચાલુ હોય એટલે જમવાનું બપોરે મોજે બંધ. એક ટાઈમ. હા એટલે નેચે આવતો નહીં બરોબર તો હવે શ્રવણ તો જતો રહ્યો હોય એસબી શોપિંગમાં તો આપણે જઈએ તો મિત્રો વાગવામાં વાગ્યા 8:30 અને આપણે નોકરી ઉપરથી 8 વાગે નોકરી પટી ગઈ હતી અને આ બાજુ આવી ગયો છે શ્રવણ અને આપણે આવી ગયા છીએ માહિર એવી શોપે અને આ બાજુ બધી ઘેર ગયા નહીં કે ખાવાનું ખાઈ ના હોય હું આવું તારે ખાઈ હજુ મારા ખાવાનું બાકી છે. બોલ મેનેજર ઘેર જઈને ખાઈને આવતા તમે જો એકણ ડૂબા થઈ ગયા હું એના માટે હું લલિતભાઈ કોમ હારું જ બેઠો હતો હમ. તો લલિતભાઈ આવે પછી મળી કરીને વાતચીત કરીને ભાઈ જેવું કરે બરોબર તો હમણાં બહુ વહેલા દુકાન વધારે હા હમણાં બહુ વહેલા દુકાન નહીં વધાવતો કેટલા વાગ્યા સુધી લલિતભાઈ બેઠો હું? છેલ્લે 9:30 વાગે આવશે તો હું આવું એવું સરસ એટલે તમે આવવાનું બંધ કરી દીધું એવું ચોખ્ખું કહો ગુડ કાર્ય તમે એવું કહો ચોખ્ખું કે હું લેટ આવું તો રહ્યો ચાહકને ખબર જ છે કે 2 દાડાથી વિડીયો નહીં આવતું તમારો મારે 10 દાડા થઈ જાય પણ હવે કાલથી હવે કોમ જે બેટરી બધું ફિટ કરવા હતું જે આ લોટ આવ્યો અને બધી બેટરી બીજી ફિટ થઈ ગઈ છે. હવે કાલથી બ્લોગ ચાલુ કરશું બનાવવાનું એટલે પરમ દાડે હવારમાં નવો પડી જશે બ્લોગ ટાઈમો ટાઈમ એટલે આ વિડીયો કાલ જ પડો એટલે તે કાલ કીધું હોત ને તો પરફેક્ટ તું હાથો જ હોત હા કાલનું પડશે પરમ દાડે હવારમાં આજ કોઈ શૂટ કર્યું નહીં આપણે પણ મેં કર્યું આ શૂટ મેં આજ કર્યું એ હું નાખ્યો કાલે હા. એટલે તું કાલ કીધું હોત તો હાથું જ પડત હા એટલે હું કાલે ટ્રાય કરશું હા કાલ વિડીયો આવશે એમ કહી દે કાલે વિડીયો આવી જશે આપણો હા તો આપણે હવે જઈએ ઘરે અને ઘરે જઈને ખાઈ અને પછી જોઈએ કે આ બાજુ બધા વ્લોગર સમાજના માણસો બધા ભેગા થતા હોય તો આપણે આવીશું ના કે નક્કી નહીં કારણ કે હજુ દિલીપને બધા જે લાઈ રણુજા જોઈને આવવાના છીએ તો આપણે આવી જાવ બીજી વસ્તુ આપણે આપણું વ્લોગર સમાજ જવાનું હતું ડીસા હા પણ આપણામાંથી કોઈ જઈને નહીં હું એક જઈને આવતો રહે ખબર તમને તો તું તો ડીસાનો હી પણ હું જઈને આવતો રહે મતલબ એમ એવું નહીં ને એમાં કેવું દિલીપનો કોમ આવી ગયું તો આપણે જવાનું ફરીથી હાલમાં વધારે જશું ટાઈમ મળશે એટલે આપણે જવું બધા બરોબર જે થાય સારું થાય કંકુનું થા. હા હા ગુનાન. બસ તાણે તો આપણે હવે જઈએ ઘેર અને ઘેર જઈ અને જમીન પછી જો આ બાજુ અવાય તો આવશું બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ના, ના. ખાઈ જ પાછું આવવાનું. ફાઇનલ ખાઈ ને. તો કશો વાંધો નહીં આવી જઈએ આપણે આવવાનું ચાલુ નહીં કર્યું પાછું. ચમ ભાઈ મારા એટલે તારા ઘર જેટલું થાય એટલું ઘર મારું જાય પણ હું ડીસા જવાનું પ્લાનિંગ કરું તો પછી ડીસા નહીં જવું તારે શું આજ કરે સવારે.
આજ તો શુક્રવાર હા એ વાત કહું અત્યારે રાતનું તારા વિઝા ના દો બરોબર અને કાલ શનિવારનો નીકળી તો રવિવારની રજા મળી રહી સમજ્યું તું રહેવાના ગાડી તાર રવિવાર રજા જોયો અમે રવિવાર આપણે આ તો પછી રવિવાર રહેવાના આપણે થાય રવિવારે ચાલુ કરશું કઈ રીતનું કરશું ખબર હે આપણે એક ભાઈ આવી ગયો હોય તો એક દાડો ભાઈને રજા આલી દેવો ભાઈને એક દાડો હું લઈ લઉં મતલબ કન્ટિન્યુ ચાલુ રાખશું આપણે મતલબ રવિવારની જગ્યાએ વચ્ચે રજા લઈ લેવું હું હા પણ હા પણ શનિવારે કાલ જજે એટલે રવિવારે કાલ રહીને પછી સોમવારે આ બંધ થાય હા તો કાલ તો એમની રજા જેવું જ છે બરોબર તો આપણે જઈએ હવે ઘેર તો કારણ કે વાયકણ હું એટલો ઉભો રહ્યો એટલી વાતો પટવાની નહીં વાયકણ બરોબર તો આપણે જઈએ ઘેર ને ઘેર જઈને ખાઈને પછી આ બાજુ પાછો ઓટો મારીએ તો જોડે રહેજો બ્લોગમાં મિત્રો આપણે કોમ્પ્લેક્સથી આવી ગયા ઘરે અને જમી અને વિડીયોનો એન્ડ કરવા માટે આવી ગયા છીએ તો આજનું જે રૂટીન હતું એસબી શોપિંગમાં એ હું તમને બતાવી ગયો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશો કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ તો મળીએ હવે કાલે સવારે